માંગરોળ પાસે અમારો કાર્યક્રમ હતો, વાવાઝોડું ઉપડ્યું એ વખતે. એમાં એક બાપાને અમે ચા પાણી પીવા ગયા. તો મેં બાપાને પૂછ્યું અમસ્તું, મેં કીધું બાપા વાવાઝોડે કેવી નુકસાની કરી? ત્યાં તો ઘૂર લઈ ગયા ભાઈ, દાંત બી ના કાઢવા, ગરિયો ટકર લઈ જાય એમાં. આપણે ગામડામાં નથી ઘણા બહુ બીડી ઉપે પછી ઉધરો એવી ચડે કે આપણે એમ થઈ જાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરા હાલ એમ હાલ લઈ જાય. અમારા વડીલ હતા કિશોરભાઈ ઓળખે ને, બહુ બીડી પીતા. બીડી ઈશ્વરદાનભાઈ બીડી હરગાવે અને ઉધરો ઉપડે પાછી હરગાવે. બોલો, પણ મેં કીધું એટલી બધી ઘૂર લઈ ગયા તો બીડી હરગાવી. મને કે ઈ બીડી જેને ઠારશે, ઝેર ને મારે, કાંટો કાંટો ને કાઢે. એટલે આ તો ઘૂર લઈ ગયા. એટલે મેં બાપાને પૂછ્યું, મેં કીધું બાપા હું તો વાવાઝોડાની નુકસાની પૂછું, તમે કેમ દાંત કાઢો છો? મને કે ભાઈ વાવાઝોડા હું દરિયાના નડતા હતા, ઘરના બંધ થઈ જાય તો આ રહોડામાંથી જે આવે છે ને રમરમાટી બોલતા, ઈ બહુ નુકસાન કરે. આ હાણસું છૂટીઓ આવે, છૂટા કરશિયાના ઘા કરે. અને દરિયાના વાવાઝોડા તો વરહે, 2 વરહે, 3 વરહે ઉપડે, પણ આ તો દીમાં 3 વાર ઉપડે છે. આ હાસ્યરસ છે, એ તો આપણે બોલીએ ત્યાં સુધી બોલાય, પણ ડાયવર્ઝન છે એને હાઈવે નો કરી નાખાય. લોક સંસ્કૃતિ છે, જેમ ભાઈ કીધું ને દુલા કાગની કવિતાની. હું હમણાં કિશોરજીભાઈ ને કહેતો હતો, કિશોરભાઈ અમારે નાટક કંપની જુનાગઢ માંથી ઘણા વર્ષો પહેલા, ઈશાકભાઈ કમલ કલા કંપની, એમાં એક સમીમ રાણી હતા સાહેબ, રિયલી રોતા, એની આંખમાં આંસુ આવી જતા. અમે જોયેલા, અમારી વાત કરું છું. માયાભાઈ હીરોઈ પડે. લાખુબેન થાય રામવાડામાં, લાખુબેન નું હમણાં જ શરીર છૂટ્યું. આ હિમાળ હારે હતા રામવાડા બેન, હમણાં જ ગુજરી ગયા. એ લાખુ થઈને આવે ભાઈ અને રાહડો બોલાવે. એને પાટું રે મારી પેટો એને વાગી છે કાંઈ ડાબા રે પગમાં ચૂક રે કાળું ભાના આવડા રે બાર વટા નોતા ખેલવા. રિયલી બાઈ રોતી સાહેબો, આંખમાં આંસુ આવી જતા. પર કાયા પ્રવેશ ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, તમારે કોઈ પણ પાત્રની જીવાડમાં માટે એમાં પર કાયા પ્રવેશ કરવો પડે સાહેબ. દાંત તો દીકરીમાં પ્રવેશી ગયો હોય તો જ લખાણો હોય કે કાળજા કેરો ફટકો મારો ગાંઠથી છૂટી ગયો. એમને નો લખાય આ વાતો. કિશોરસિંહભાઈ અનુભાન કહો, દાંત એમાં પ્રવેશી ગયો. ભુરજી આસારામની કંપની ત્યાં આપણે વડીલો જોઈએ છે, એમાં મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર 2 કલાકાર હતા. કાઠિયાવાડી કબૂતર એવી સ્ત્રી હાલ હાલતો કે કરોડપતિની બાયુ એની પાસે હાલ શીખવાના ટ્યુશન રાખતી સાહેબ. અને મોહન મારવાડી પુરુષ પાત્ર પહેરતો. એ ભરતશ્રી થઈને ભાવનગરના સ્ટેજ ઉપર આવ્યો ને ભાવનગર મહારાજ જોવા ગયેલા, ખુશ થઈ ગયા. અભિનય ઉપર પગમાં હોનાનો તોડો પહેર્યો તો કીધું હું તને મોજ ના તોરા છૂટે હું તને આપું છું. બેજા ભાઈ, બેજા ભાઈ, બેજા. હે કે તારી કલા ઉપર મને મોજનો તોરો છૂટે છે, હું તારા સોનાના પગનો તોડો આપું છું. તો બાપુ તમે એક ભાવનગરના રાજા છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. અને હવે તમારું દાન લાવું તો વે ભેજીઓ નો કહેવાય, લેજીઓ કહેવાય. કે તું કલાકાર, તો કલાકાર ખરો પણ પોશાક ઉતાર્યા પછી પગમાં પડી જાઉં કેતા હતો. પણ ભરતસિંહનો સિરતાજ મારી માથે છે બાપુ, આજ હું દાન નહીં લઉં. આ કલા કહેવાય. અટાણે તો કૃષ્ણ થઈને આવે ને એમ કે દેતા રહેજો, દેતા રહેજો, દેતા રહેજો. તું તો માગમાં ભેટિયા છે ઘણાય. કહેવાનો મારો અર્થ, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે એને બસુરો ન કરી શકો સાહેબ. હે એ આંબા ઉપર બેહીને ટવકે, કાંકરો મારો એટલે આંબલી ઉપર બેહીને પણ બોલે સુરમાં. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો,
મોરના ટવકાને એમ નો તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હે બાપુ, એ તો આંખોના નંબર ઉતરી જાય સાહેબ, પગની રગુ મોકરી થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. મને ગમતી કડી શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાલિયો એમ નો ખોડી શકો. એમાં તો મરવું પડે અને મરવું પડે. મારે એક ગીત પાછળ એક પ્રસંગ આપને અમે રજૂ કરવો છે. હું આનંદે તમને કરાવવાનો છું, આનંદ કરવા માટે જ આપણે આવ્યા છીએ. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે લ્યો ને. એક ભાઈ બંગલો બનાવ્યો 45 લાખનો. હવે આપણે શું કામ ઓછા કેવા જોઈએ, આપણે ત્યાં ઉછીના દીધા નથી. એમાં એનો હોગો ગામડે જ જોવા આવ્યો. એ જોવા બંગલો નહોતો આવ્યો, હારું ખાવા આવ્યો. તો આવો બંગલો હોય ખાવાનું હારું હોય ને. એ બિચારો આવ્યો ખંભે ખેડી નાખીને ગામડેથી. આવરી બંગલો જોવે નહીં તો ખાવા ન દે, એટલે ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં અહીંયા હેલો જાય રજકાની વાહ બકરી હાલી જાય. એમ જમવા બેઠા ને ભાઈ, કઢીને રોટલો બે જાય, બીજું કશું નહીં. અને ગરદની કે કરો હરિહર 32 ભાતના ભોજનો એમ. અને મહેમાનની સોટલી ખીતો થઈ ગયો કે બસ આ બે જ વસ્તુ છે. તો હા, સંભાળો નથી. તો કે ના, કે તે બધું આ બંગલામાં ઝીકી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું તો તારા બાપને હું ગરા હોયો જતો હતો. નથી લાગતો હાવ વાસ્તવિક વાત છે આ? વાસ્તવિક વાત છે ને. આ હાસ્યરસ છે જે જીવન સાથે જોડાયેલો કહેવાય. આપણે મકાન બનાવીએ, આપણે અનુભવની વાત કરું. મજા મકાનના પાયા છાપે ને, હાજી મકાનના પાયા છાપીએ ને, તારે તો ઘણા આવીને એમ કે લ્યો, મજૂરો આવે ને કે ભાઈ જુડી સિંદરી લેતા આવજો મારે પાયા છાપવા છે. આમ સાહેબ કહે ને, ઓલું ક્લાર્ક હોય લોન લીધી હોય તો મજૂર એમ કે સાહેબ બપોર પછી આવવાના છે? તો હા, એક જોડી સિંદરી લેતા આવજો ને. 5 જોડી સિંદરી લઈ જાય, 5. અને આમ ગા કરે, લ્યો. તો કે એક જ જોડી સિંદરી જોઈએ. તો કે મોજ કરો. આ સિંદરીમાં હું મોજ કરવી? તું ગાંઠિયા પેડાના પડીકા લેવો હોય તો બરાબર છે. હે હવે આમાં તો ગળા ફા ખાય તો થાય. એ મારી તમારી જીવનની વાસ્તવિક વાત છે. પણ મકાન પૂરું થઈ જાય ને પછી ફર્નિચરનું કામ શરૂ થાય ને, પછી મિસ્ત્રી એમ કે અડધો કિલો ખીલ્યું લેતા આવજો ને બપોર પછી આવો તારે, તો 100 ગ્રામ લઈને જાય. કે 100 ગ્રામ નો થાય, આમાં અડધો કિલો જોઈએ. થાય જાય ભાઈ, કારણ કે હવે ઓળખી આવ્યો આવ. આ વાસ્તવિક હાસ્યરસ છે. પણ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. મારે આપણે એક ગીત ને એક પ્રસંગ રજૂ કર્યો. હાસ્યરસ તો મેં તમને કીધું એમ અમે રજૂ કરશું, ભાઈભાઈ રજૂ કરશે, સિદ્ધાંતભાઈને પણ સાંભળવા છે. પણ મારે એક પ્રસંગ રજૂ કરવો છે જે મને ગમે છે. બહુ છેટો ગેરીમાં પછી ઓઢડાને છેડે ગાંઠ વાળી ને એમ કહે કે હોરેજ તો આથમતો તને આવડની હાની છે. આજ નથી આથમતો સાહેબ, આજ પણ નથી આથમતો. આ કલિકાલ યુગરી મારી તમે ભલે ને ઓઢો ને મારી તમે એની એક ફરમાઈશ છે. પછી એ હું
ઈસદાનભાઈ અને માયાભાઈ ત્રણેય સમૂહમાં રજૂ કરી દઈશું. સરસ છે. ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ સાંભળવા વાળો છે. ફરમાઈશ એવી હોય, બહુ સરસ છે, રજૂ કરી દઈશું અમે. ચુડાસમા સાહેબની મારી પાસે ઘણા ટાઈમની ફરમાઈશ છે. સોય હિન્દી કે રાજપૂતાની હતી. મને કંઠસ્થ ન હોય, એક દી મેં કીધું વેરાવળ લખીને જાઉં એમ, પણ હું પાછો ભૂલી ગયો. સાહેબ પ્રોગ્રામ આવ્યા, મેં સાહેબ આજ ભૂલાઈ ગઈ, પણ આજ ઈસદાનભાઈ એ ફરમાઈશ પૂરી કરી દીધી. સોય હિન્દી કી રાજપૂતાની હતી. આ ગીત પછી આપણે સમૂહમાં ગાઈ દઈશું. ભલે રે ઓછો રે